શ્રાવણ માસના કૃષ્ણ ચોથની વ્રતકથા. માતા પાર્વતીજી પુત્ર ગણેશને શ્રાવણી ચોથનું ગણપતિ સ્વરૂપ જાણવા પ્રશ્ન પૂછે છે. તેના ઉત્તરમાં શ્રી ગણેશ જણાવે છે કે, હે માતૃશ્રી, પૂર્વે આવો જ પ્રશ્ન ઋષિગણે મારા ભ્રાતા કાર્તિકેયને પણ કર્યો હતો. તેથી ભગવાન કાર્તિકેય દ્વારા ઋષિઓને અપાયેલો ઉત્તર હું આપને સંભળાવું છું. મહાવીર કાર્તિકે કહ્યું હતું કે, હે ઋષિઓ, દારિદ્ર્ય, શોક, રોગ, શત્રુ, રાજ્યભ્રષ્ટતા વગેરે જેવા સંકટના નિવારણ અર્થે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે આ વ્રત પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને સંભળાવ્યું હતું તે હું સંભળાવું છું. હે રાજન, સર્વ મનોરથને પૂર્ણ કરનારું વ્રત હું તને કહું છું, તે સાંભળ. આ અંગે કથા એવી છે કે, પૂર્વકાળમાં સત્યયુગમાં હિમાલયની પુત્રી પાર્વતીએ શિવશંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું, પરંતુ શિવજી પ્રસન્ન ના થયા. માતા પાર્વતીએ અનાદિકાલથી ગણેશનું વ્રત કર્યું. ત્યારે ગણેશજી આવ્યા અને પ્રસન્ન થયા. પાર્વતીએ પૂછ્યું કે, મેં ઘણા સમય સુધી શિવજીની ઉપાસના કરી, પરંતુ શિવજી પ્રસન્ન ના થયા. અનાદિકાળ પૂર્વે ગણપતિને પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા વ્રત માટે પૂછ્યું. ત્યારે વિઘ્નનાશક ગણપતિજીએ દેવર્ષિ નારદ દ્વારા બતાવેલા વ્રતનું વિધાન જણાવ્યું. શ્રી ગણેશ બોલ્યા કે, હે માતાજી, શ્રાવણ કૃષ્ણ ચોથના દિવસે નિરાહાર રહીને મારું વ્રત કરવાથી અને ચંદ્રોદય વેળા 16 ઉપચારથી મારી પૂજા કરીને અને અર્ઘ્ય ચડાવવાથી મને અતિ પ્રસન્નતા થાય છે. ગણપતિને 15 લાડુ ગણેશાય નમઃ બોલી અર્પણ કરવા. આમાંના 5 લાડુ દક્ષિણા સહિત બ્રાહ્મણને અર્પણ કરવા અને 5 લાડુ પોતે આરોગવા. જો આટલી શક્તિ ના હોય તો શક્તિ અનુસાર ભોગ ધરાવીને તેના સાથે ભોજન કરવું. પ્રાર્થના કરી શ્રી ગણેશજીનું વિસર્જન કરવું. આ પ્રમાણે 15 લાડુમાંથી 5 લાડુ ચંદ્રને નૈવેદ્ય રૂપે અર્પણ કરી તેનો પ્રસાદ કરવો. ગુરુ બ્રાહ્મણને આ રીતે સંતુષ્ટ કરીને વર્ષભર કે જીવનભર આ વ્રત કરવું. 1 વર્ષ પૂરું થાય ત્યારે બીજા શ્રાવણની કૃષ્ણ ચોથે વ્રતનું ઉદ્યાપન કરવું. મતલબ કે આ વ્રત 12 માસે પૂરું થયું ગણાય. ઉદ્યાપન માટે કેળાના ફળ, પાન, કેળના સ્તંભનો સુંદર મંડપ બનાવવો. યજ્ઞવેદીમાં 108 લાડુનો હવન કરવો. પત્ની સાથે બેસીને આચાર્યને દક્ષિણા વગેરે આપી શક્તિ અનુસાર બ્રહ્મભોજન પણ કરાવવું. પાર્વતીજીએ શિવજીની પ્રાપ્તિ માટે આ પ્રમાણે વ્રત કર્યું અને શિવજીને વર સ્વરૂપે પ્રાપ્ત કર્યા. વર પ્રાપ્તિ માટે વ્રત કરનારને માતા પાર્વતીના અનુગ્રહથી લગ્ન સંબંધનો યોગ થશે એવું આ વ્રતનું વિધાન છે. આ દૃષ્ટાંત સાથે ભગવાન કૃષ્ણચંદ્રે યુધિષ્ઠિરને આ વ્રત કરવા જણાવ્યું. કાર્તિકેયજીનું વચન છે કે આ વ્રત શુભત્વથી ભરેલું છે અને ઈચ્છા પૂર્તિ માટે શ્રેષ્ઠ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ અર્થે આ વ્રત કરી શકાય. આ પ્રમાણે શ્રી ગણેશજીએ માતા પાર્વતીને શ્રાવણ માસના કૃષ્ણ ચોથની વ્રતકથા કહી સંભળાવી. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય.